હા, યાલી મદદ. મોલાલી મદદ. કેમ આજે અહીંયા? બસ હું સિનિયર સેન્ટરમાં આવું છું ને હું વોલેન્ટરી કરું છું RSVPમાં ને મને બહુ મજા આવે છે કેમ કે મને બીજા આઉટસાઇડર સાથે મને મુલાકાત થાય છે, મને ખબર પડે છે કે એ લોકો શું શું કરી રહ્યા છે ને મને ઘણી બધી નોલેજ મળી જાય છે એ લોકોથી ને મારો ટાઈમ બી પાસ થઈ જાય છે ને જો આપણાવાળા બી એ લોકો સાથે જોઈન થાય તો બહુ સારું થાય કે આપણી કમ્યુનિટીનું બી નામ બરાબર એ લોકો સમજી શકે છે કે આપણે શું કરી શકીએ છીએ ને તો આના ઘણા ફાયદા છે. જો અગર જે બી ફ્રી હોય તો તમે લોકો અગર આ ટાઈમનું વોલેન્ટરી કરશો તો તમને બી ઘણો ફાયદો થશે ને મને લાગે છે કે આ જે નવી પ્રોગ્રામ જે હવે નવા ચાલુ થઈ રહ્યા છે સિનિયર્સ માટે એના માટે આ વધારે સારું છે ને આપણે બીજી કમ્યુનિટી સાથે બી બ્રિજીસ બનાવી શકીએ છીએ એની સાથે. આ તમારું બેજ મને જરા બતાવો. બેજ મારું આ છે. અચ્છા, તો આ તમે સિનિયર સેન્ટરમાં આવીએ છીએ કેરેટનમાં જી હા, કેરેટનમાં સિનિયર સેન્ટરમાં ને અહીંયા એ લોકો આગળ ફોર્મ હોય છે કે આપણને વોલેન્ટરી કરવી છે, આપણને એ લોકોને જઈને કહેવાનું કે અમને વોલેન્ટરી કરવી છે તો એ લોકો આપણને આગળ ફોર્મ ભરાવે છે. આપણને ફોર્મ ભરવાનો હોય છે, પછી એ લોકો આપણને કોલ કરે છે ને કોલ કરે પછી આપણે અવેલેબલ હોઈએ તો આપણે એને કહીએ કે અમે લોકો આવી શકીએ છીએ. તો તમે અઠવાડિયામાં કેટલા દિવસ આવો છો અહીંયા? આમ તો જ્યારે અઠવાડિયામાં 2 કે 3 દિવસ હું અહીંયા આવું છું ને બધા સાથે મળું છું, એક્સરસાઇઝ કરું છું. અમારે અહીંયા નીટિંગ ક્લાસીસ થાય છે. તમે એવરી મંડે 10 થી 11 નીટિંગ ક્લાસીસ થાય છે જે લોકો ટોપિયું ને શોલ ને બનાવે છે, જે હોમલેસ બચ્ચાઓ હોય છે એને એ લોકોને દેવા માટે જે બ્લેન્કેટ્સ બનાવે છે. તો બધા ડોનેશન કોઈ આપે છે ભૂલનું ને એ હિસાબે અમે લોકો બનાવીને એ લોકોને દઈએ છીએ. તો તમે અહીંયા આવીને એન્જોય કરો છો? તમને મજા આવે છે? બહુ મજા આવે છે. અમે એન્જોય કરીએ છીએ, અમે ફ્રેન્ડ્સ બનાવીએ છીએ. ભલે અમને થોડું ઇંગ્લિશ આવડતું હોય કે ના આવડતું, એ લોકો સાથે અમે વાતચીત કરીને શીખી શકીએ છીએ કે શું અહીંયા બધું કરી રહ્યા છે. અગર કોઈને વોલેન્ટિયરીમાં આવવું હોય તો તમે એમને હેલ્પ કરો? શ્યોર, જરૂર હેલ્પ કરીશ. તમે લોકો અહીંયા વોલેન્ટિયર માટે તમે સિનિયર સેન્ટર આવો, એ લોકોને તમે કહો કે અમને વોલેન્ટરી કરવી છે, એ લોકો તમને ફોર્મ આપશે, તમે ફોર્મ ભરજો ને એ લોકો પછી તમને જ્યાં મોકલાવશે તો તમને અહીંયા કામ કરવાનું. તો અમે લોકો 1-2 ઠેકાણે એવી રીતે ગયા કે જ્યાં એન્વેલોપ્સને સ્ટફ કરવાનો હોય છે, એની અંદર જે પેપર હોય એ ફોલ્ડ કરીને એની અંદર એન્વેલોપમાં નાખવાનું, એડ્રેસ કરવાનું હોય છે. જ્યાં ક્યારેક કોઈ કપડાં શોર્ટ આઉટ કરવાના હોય છે તો એ બધા કપડાં શોર્ટ આઉટ કરીએ છીએ. એટલે આ અલગ અલગ જાતના કામ હોય છે. તો તમારું નામ બતાવશો જરા, તો પછી એ લોકોને. મારું નામ મલિક કાસમ. તો તમે અહીંયા સિનિયર સેન્ટરમાં મળશો, અહીંયા કેરેટનમાં, બરાબર? પણ હું કેરેટનમાં હોઉં છું, પણ ક્યારેક નથી, વીકમાં ક્યારેક 1 કે 2 વખત આવું, ક્યારેક 2 કે 3 વીક બી થઈ જાય કે હું ના આવી શકું, એવું બી થઈ છે. ઓકે, ચલો યારી, થેન્ક યુ. તમે ટાઈમ આપ્યો, ઘણું મજા આવી, તમારી સાથે ઘણું જાણવા મળ્યું અને અમને તમારા પ્રાઉડ છે કે અમારા ઇસ્માઇલી ભાઈ બહેને આટલું કામ કરે છે, આપણું કોમનું, આપણું મોલાનું નામ થાય છે. કેટલું સરસ કહેવાય. આવી રીતે બધા આવે તો કેટલું સારું. થેન્ક યુ. અને યાલી મદદ, હું હમણાં સિનિયર સેન્ટર જે કેરેટનમાં છે ત્યાંથી હું બોલી રહ્યો છું. એ મારા સાથે આ બેન સાથે અમને વાતચીત કરી, તો આપ એના પર ગૌર કરો અને કોશિશ કરીએ કે આપણે એમને સાથ આપીએ અને આપણે બધા એક